હવે આપ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રામજી મેરિયા. પોતાની અનેક રીતે આગવી ઓળખ ધરાવનાર સરહદી કચ્છ જિલ્લો કૃષિ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે. સામાન્યતઃ અહીંની આબોહવા સૂકી હોવાથી અહીં રવિ પાકમાં જીરુનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે જીરુના ભાવ આસમાને ગયા હતા અને મણના 20 થી 25 હજારે પહોંચ્યો હતો, જેને લઈને ચાલુ સાલે શિયાળુ પાકમાં જીરુનું વાવેતર સારા એવા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. શિયાળાની સરેરાશ સિઝન સારી રહી અને જીરુનો સારો ઉતારો મળવાની ખેડૂતો આશાઓ સેવી રહ્યા હતા. તેવામાં છેલ્લે ઝાકળ અને માવઠાના હવામાનના કારણે જીરુમાં કારિયા અને ધોરિયા નામનો રોગ આવતા ખેડૂતોને મુશ્કેલી પડી હતી. એટલું જ નહીં, ગત વર્ષની સરખામણીએ જીરુનો ભાવ પણ નજીવો રહેતા ધરતીપુત્રોમાં નિરાશા વ્યાપી હતી. ખેતી, ખાતર, પાણી અને મહેનત કર્યા બાદ જીરુના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને માંડ ખર્ચાવવું પડશે તેવી નોબત આવી પડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેટલાક સ્થળે નર્મદા કેનાલના પાણી પહોંચવાના હજુ બાકી છે, તેવા ખાસ કરીને દુધઈ પ્રાંચ કેનાલને જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર વિકાસના કામોમાં તેજ ગતિએ આગળ વધી રહી છે, તેવામાં ચૂંટણીના પડઘમ પણ વાગી રહ્યા છે. કચ્છની અનુસૂચિત જાતિની અનામત સીટના ઉમેદવારોને ફરી રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે ચૂંટણી નજીક આવતા સરકારી કાર્યોના ગતિમાં વધારો થયો છે, જેને લઈને હજુ ગઈકાલે જ ભચાઉ પાસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1000 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આચારસંહિતા લાગુ પડે ત્યાર પહેલા સરકાર વિકાસના કામોમાં રાત દિવસ એક કરીને લાગી ગયેલ છે. તમામ પાર્ટીના કાર્યકર્તાઓ કામી લાગી ગયેલા જોવા મળે છે. વિવિધ રાજકીય પક્ષોની ગતિવિધિઓએ જોર પકડ્યું છે. સત્તાધારી પક્ષ ગઈ ટર્મ કરતાં વધુ લીડની આશાએ કાર્યોને તેજ કર્યા છે. વિવિધ સ્થળોએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણ ધોરડો ટેન્ટ સિટી અગાઉ અનેક વીવીઆઈપી કોન્ફરન્સ યોજાયા બાદ ફરી ત્રિદિવસીય પરિષદનું આયોજન કરાયું હતું. સમગ્ર રાષ્ટ્રમાંથી 300 જેટલા ન્યાયાધીશની પરિષદ તાજેતરમાં યોજાઈ હતી, જેમાં સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો ઉપરાંત જિલ્લા સ્તરના ન્યાયાધીશોએ આ પરિષદમાં સામેલ કરાયા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઈ હતી. ગૃહમંત્રી દ્વારા ન્યાયપાલિકામાં સુધારો અને તેની તાત્કાલિક અમલવારી અન્વયે કરાયેલી જાહેરાતના પગલે કાયદાની સમજ તથા તેના અર્થઘટન સહિતના તમામ મુદ્દે વિચાર વિમર્શ આ પરિષદમાં કરાયો હતો. ન્યાયાધીશોની પ્રથમ વખત પરિષદ ધોરડો ખાતે યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ નિમિત્તે એક પ્રદર્શન યોજાયું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024 તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને કચ્છના ઊંટ ઉછેર માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા ઊંટ મહોત્સવ 2024 ઉજવણીના ભાગરૂપે માતૃછાયા સ્કૂલ ખાતે ઊંટ વિશેની જાગૃતિ માટે તેમજ ઊંટ વર્ષની ઉજવણી અંતર્ગત શૈક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. માલધારી વિશે કચ્છની ભવિષ્યની પેઢીઓ માટે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સ્કૂલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છની માલધારીઓને વિશિષ્ટ સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે તે માટે ઊંટ સાથે જોડાયેલી કચ્છના રબારી માલધારીઓ, ઊંટના પ્રકારો, ઊંટની નસલ, માલધારીઓની લોકકલા અને સંસ્કૃતિ વગેરે પર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8, 9, 10, 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે ઊંટ વિષય પર પ્રશ્નોત્તરી યોજાઈ હતી. તમામ વિદ્યાર્થીઓને ભેટ સોગાદો આપી પ્રોત્સાહિત કરાયા હતા. હમણાં જ આપે પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રામજી મેરિયા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.